નમસ્કાર ખેડૂત મિત્રો, આપણા વિસ્તારની અંદર મગ અડદના વાવતર સારામાં સારા થયા છે અને મગ અડદની અંદર એક જટિલ પ્રશ્ન હોય છે. શરૂઆતની અંદર ઉગે ત્યારે એક લીપ માઇનરનો પ્રશ્ન તમે જોઈ શકો. આ મગ અડદના પાંદ ઉપર તમે લીટા તમને દેખાતા છે ને પ્રશ્ન અંદર એક કુકડ. તમે આ જે મોગરી છે અહીંયાથી તમે ખખડશો એટલે એમાંથી ને થ્રિપ્સ સારામાં સારી નીકળશે ને પ્લસની અંદર તમે જોવો તો મગને તમે આ રીતના સાંજના સમયે હલાવો એટલે સફેદ પોપટીનો હોય એટલે રહે. અત્યારના જે શરૂઆતની અંદર આપણે જોઈ લો તમે તો થ્રિપ્સ, લીપ માઇનર અને સફેદ પોપટીનો એટેક આપણે મગ અડદની અંદર સારું એવું જોવા મળે. અને પ્લસની અંદર આપણું જે આ શરૂઆતનું પાન છે એ જો આ રીતના કુકર વળી ગયું, તમે જોઈ શકો આ કુકર તમને વળી ગયું. તો આ રીતના પ્રશ્ન હોય મગ અડદની અંદર તમે તો ખેડૂત મિત્રો તમે શરૂઆતની અંદર જ્યારે પણ દવા તમે છાંટતા હોય ત્યારે તમે એની અંદર ફિપ્રોનિલ ઇમિડા છે અથવા તો કોઈ પણ સારું એબામેક્ટિન છે 1.9 એ નાખી એના ભેરું તમે પ્રાઇડ નાખી અને સારું પીઝાર નાખીને આની અંદર તમે થ્રિપ્સ, કથેરી અને સફેદ પોપટીમાં તમે એની અંદર રિઝલ્ટ લઈ શકો. ને પ્લસની અંદર જો તમારે લીપ માઇનર અને થ્રિપ્સનો જ એટેક હોય તો તમે આપણે ડેલિગેટ જેવી પ્રોડક્ટ નાખી અને એ પ્રોડક્ટ સિંગલ પ્રોડક્ટ છાંટી અને તમે એની અંદર સારું એવું રિઝલ્ટ તમે લઈ શકો. બાકીને તમારે જો આ ત્રણેય વસ્તુનો ડેમેજ હોય તો તમે ઈયળની, થ્રિપ્સની અને પોપટીની નાખી અને સારું ભેરું પીજીઆર નાખી દેવું એટલે જે આપણે કુકડ છે એ કુકડ આપણે ખુલી જાય અને આપણે શરૂઆતના રાઉન્ડની અંદર આપણા મગ અડદ પાછા પડે નહીં. એક સામાન્ય એવો રાઉન્ડ મારી દેવો. બાકીને જો સામાન્ય એવું કોઈને પણ એવો બધી ડેમેજ ન હોય તો ફિપ્રોનિલ ઇમિડા મારી અને આની અંદર સારું રિઝલ્ટ તમે મેળવી શકો. તો આવા નવા વિડીયો જોવા માટે અમને ફોલો કરો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.